ડીઆરડીઓ દ્વારા મિલિટરી કોમ્બેટ પેરાશૂટ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કેટલી ઊંચાઈએ જે છે કરવામાં આવી રહ્યું છે? તો જો આત્મનિર્ભર ભારત, સ્વદેશી, ઇન્ડિજિનિયસ, આ બધી બાબતો, સ્વદેશી સામગ્રીનો ઉપયોગ અને ઇન્ડિજિનિયસ જે છે મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ધીરે ધીરે જે છે આવી રીતે આપણે આગળ વધી રહ્યા છે. 2025 સુધારાનું વર્ષ જે છે યર ઓફ રિફોર્મ્સ તરીકે પણ ગણવામાં આવી રહ્યો છે. ડીઆરડીઓ જે છે ફાઇનલી 32,000 ફૂટની ઊંચાઈ પરથી જે છે આમ જમ્પ કર્યું, ફ્રી ફોલ તમે કર્યું જવાનોએ, અને સાહેબ જઈને પછી પેરાશૂટ ખુલ્યું સાહેબ, અને આપણે સ્વદેશી પેરાશૂટ સિસ્ટમ જે છે તૈયાર કરી, એ પણ કેટલું 32,000 ફૂટની ઊંચાઈથી સાહેબ. તો અહીંયા તમે જે છે આ ભારતની ઐતિહાસિક સિદ્ધિ છે. ભારતના સેનાના જવાનો આ મિલિટરી કોમ્બેટ પેરાશૂટ પહેરીને સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરે છે. ટોટલ 3 જવાનો હતા જે 32,000 ફૂટની ઊંચાઈથી સીધા કૂદી ગયા છે. અને પછી જે છે આનો ખાસ કરીને ઉદ્દેશ્ય શું હતો ભાઈ, કે પેરાશૂટ જે છે સરળતાથી કાર્ય કરે છે કે નહીં, શું સરળતાથી જે છે એને લેન્ડિંગની વ્યવસ્થા જે છે એ કરી શકાય છે કે નહીં, પછી હવામાં જ્યારે પેરાશૂટ ખોલ્યા પછી એની કંટ્રોલિંગ સિસ્ટમ જે છે યોગ્ય રીતે કામ કરે છે કે નહીં. આમાં નેવિગેશન ક્ષમતા પણ લગાવવામાં આવી છે, એટલે કે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન, નાવિક વ્યવસ્થા જે છે આપણી ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, જેમાં ટોટલ 7 ઉપગ્રહોનો જે છે સમાવેશ થાય છે. તો આ સજ્જ છે આ એક સ્વદેશી સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ છે મિત્રો, અને એનો ઉપયોગ આની અંતર્ગત કરવામાં આવ્યો છે.